પાણીના ડ્રીપ પડ્યા કરે અને એમાં કંઈ પાણી નહીં વાળવાનું કશું નહીં. જાવ ને એટલે 50% તમારું કામ ઓછું થઈ જાય. બરાબર. જોજો એટલે મેં એ લોકોને રિક્વાયરમેન્ટ એ જ કરે કે હવે ડ્રીપ હવે નાખો. એટલે જે કરો તમે શેરડી બનાવો તો એ ડ્રીપથી તમે કરો. બરાબર બરાબર. હા, કેમ કે શેરડીમાં છે ને ડ્રીપથી તમે કરો ને તો મિનિમમ 20-15% તમને ફાયદો એ થઈ જાય, વધારે ઉત્પાદન. કેમ કે પાણી ઓછું જાય એટલે ઘાસ ઓછું ઉગે, નિંદામણ ઓછું જાય, નિંદામણ ઓછું થાય એટલે પેલા આપણે જે મેન પાક હોય એ થઈ જાય, એનો ઉતાર વધારે આવે. આમાં મેં હજુ મજૂર નથી બેસાડ્યા. હા, એ તો લાગે જ ને ભાઈ, મજૂર બેહાડે એવું લાગતું જ નહીં મળે. હા, એટલે સિસ્ટમમાં જાવ ને તો આપણે અહીંથી પણ વ્યવહાર કરી શકીએ એમ. કરી શકીએ, બરાબર. આપણે એને બચવા જાય એમ. હા, મહત્વનું એ જ છે. આ તો મેં બહુ વર્ષો પહેલાં લગાવી દીધું. અચ્છા અચ્છા. 2011માં મેં આ ડ્રીપ કરેલી. હા હા. એના પછી આ શેડ બનાવ્યો. હા, પછી આ બધું કર્યું. હવે આ બધું તમે આખો પંપ ચાલુ કર્યો તો પાણીનું બધામાં ચાલે કે પાણી? હા, અત્યારે છે ને આમાં ચાલશે. હા, પછી ત્યાં પેલો ફ્લાવર દેખાતો છે ને, હા હા, ત્યાં ચાલતું છે. હજુ વધારે પાણી અહીંયા વધારે જે કૂવામાં પાછું રિટર્ન જાય છે. હા, કેમ કે મોટરનું પાણી એટલું બધું નીકળે ને, તમે કંટ્રોલ કેવી રીતે કરો એ જ મારી. કંટ્રોલ છે નહીં એટલે વધારાનું પાણી પાછું કરવું. અગર બીજે કે એવો છૂટો પાણીનું કંઈક એવો ક્રોપ બનાવ્યું હોય તો ત્યાં તમે છોડ્યો. હા, કેમ કે આમાં પાણી એટલું બધું કંટ્રોલ નહીં થાય, એટલે કાં તો પંપ ઓછામાં નાખવો પડે. વાંધો નહીં, મોટો પંપ હોય તો ચાલે જાય. પછી આ તમારે કંટ્રોલ દરેકમાં હોય છે. હોય જ ને. હા, એટલે એમાં પ્રેશર ગેજ તમને બતાવે. આ તમે જોઈ લો. હા હા, પ્રેશર ગેજથી કંટ્રોલ થાય છે. આ મીટર ગેજ તમને આ 2 kg પર અત્યારે ચાલી રહી. હા, હવે 0 થઈ ગયો. હા હા, અને આપણે નીકળ નહીં. પાછું એ રિટર્ન જતું રહ્યું. હવે આ જે વસ્તુ ખરી કે હા, આ વસ્તુ હવે ધીરે ધીરે બંધ કરી. હા, એટલે પાણી પેલી બાજુ જવા લાગ્યું. બરાબર. છેલ્લા તમે આટલો પણ વાપરી શકો, ઓછું બી વાપરી શકો. હા, આટલો મિનિમમ ડ્રીપમાં જોઈએ આટલો. હવે ચોકઅપ નહીં થાય એમ. ડ્રીપ ચોકઅપ થાય તો ખરી, પણ લાંબા પ્રેશર મળે તો પેલો ચોકઅપ નીકળતું જાય. હા, પાણી પાઇપ ડેમેજ થઈ છે. બરાબર, આ રીતના છે. હવે આટલો ચાલે ને તો આની પાઇપની કેપેસિટી 4 kg હતી. આપણે વાપરીએ છીએ 2 kg. 2 kg એટલે બાકીનું 2 બેલેન્સ અંદર જતું રહે. હા એમ. આ જે વસ્તુ ખરી હવે આની અંદર દવા કે આમ તમે ખાતર મિક્સ કરી શકો તો અહીંથી નીકળી જાય. હા, અહીંથી આપણે એને ઓપરેટ કરવાનું છે. અચ્છા અચ્છા અચ્છા. આ જે પાણી આપણે લઈ લઈએ, બરાબર. આની અંદર વોટર સોલ્યુબલ ખાતર આપણે નાખી દઈએ. હા, વોટર સોલ્યુબલ થયેલી છે. પેલું આવે, હવે તો પેલું બોટલ આવી ગયા. હવે બોટલ આવે છે. લિક્વિડ ખાતર મતલબ ને. હા, લિક્વિડ ખાતર આવી ગયું. એની અંદર આપણે આપી દઈશું. અચ્છા અચ્છા, બરાબર. એટલે સિસ્ટમમાં જેવું હોય તો આ બધું જોઈએ. એટલે આપણે ખાતરથી મૂકવાનું વાવવાનું એ જ નહીં. એટલો જ માણસ તમે ગમે એટલું મોટું ફાર્મ હોય પણ કરી લો એમ. પણ એને એકવાર થોડીક મારી માહિતી જ્ઞાન હોવું જોઈએ. બસ એટલું જ છે. બરાબર. હવે આ જે વસ્તુ ખરી ને, હવે આ ખાતર છે સમજો. હવે આપણે એની અંદર આપણે છોડવું છે તો આને એ રીતના મહેનત કરવાનું. અચ્છા, એક બીજો એનો પંપ સક્શન પંપ હોય ને? ના, એ વેક્યુમ કરશે. અચ્છા, આ પાણીના. હા, વેક્યુમ કરશે. આપણે કેમ ટ્રેન ફાસ્ટ જતી હોય ને આપણે પ્લેટફોર્મ પર ઊભા હોય તો પેલું કચરો ખેંચે. ઊભું થાય એટલે પાણી ખેંચાય. ઊભું થાય એટલે એની માટે ખેંચે. બરાબર. આ વાલ છે ને, આ એકચ્યુઅલી બંધ હોય. જ્યારે આપણે ડ્રીપ ચાલુ કરીએ ને ત્યારે ખાતર આપવું ત્યારે આ વાલ ખોલવાનો હોય. બરાબર. આ વાલ ખોલવાનો હોય, બરાબર. પછી આ મેન વાલ છે. અચ્છા, મેન વાલ છે. આ કોક તો મેં ખોલી નહીં રાખેલો, એમ તો કોઈ વાર બંધ રાખે, પણ મેં હંમેશા આ ખોલી જ મૂકું. કોઈ વાર આપણે મગજમાંથી નીકળી જાય તો એ નહીં થાય. બરાબર. આ વેક્યુમ ખરું ને, વેક્યુમ છે. હવે ખેંચે અહીંથી પાણી. અને ધીરે ધીરે તમે એને ધીરે ધીરે બંધ કરો.
વેક્યુમ ક્રિએટ થાય એટલે પાણી ખેંચાય હા પાણી પાછું અહીંથી ડ્રીપમાં જતું જતું રહે એમ બાયપાસ થાય પાણી અહીંથી સીધું જતો હતો એમ જગ્યાએ બાયપાસ થયું એમ હા 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 પાણી આખો મોટરનું જે પાણી આપણે મૂકેલું ને હમ તો અહીંથી વાળ્યું એમ અચ્છા એટલે વેક્યુમ ઊભી થઈ વેક્યુમ થાય એટલે પાણી ખેંચાય પાણી ખેંચાયું એટલે હવે આ ખેંચે છે ખેંચે. એટલે કોઈ પણ ખેતી તમે કરો ને તો આ સિસ્ટમ જરૂરી છે હમ આ આધુનિક ટેકનોલોજી કહેવાય ગ્રીન હાઉસ છે આ ડ્રીપ drip irrigation. હા આ નેપાળ નંબર છે હવે તો બહુ બધી કંપની આવી ને તમે પ્રાઇવેટ કરવું હોય ને હા તો એ મટીરિયલ સારું જ હોય છે બરાબર કચરાનો બી એટલો જ મોટો કૂવો છે ભાઈ હા એ પેલી આપણી સરકારી સરદાર પેલી યોજના હતી ને શું કહેવાય કઈ યોજના હતી એમાં એક બનાવેલા જીવન અક્ષય ધારા આપણે એક યોજના તમારે ત્યાં બહુ ચાલે એ હા સરકાર એના છે ને સદગુરુ કરીને એક ટ્રસ્ટ બી છે. સદગુરુ સેવા આપણે ઇરિગેશન માટે હા ટ્રસ્ટ છે ને એ સરકાર તરફથી આપણને લગભગ એના 2 લાખ રૂપિયા મળેલા જીવન અક્ષય ધારા છે આટલો જ મોટો કૂવો છે પાણી ખૂટે જ નહીં ભાઈ પાતળ કૂવાની સ્કીમમાં ચાલે એમ પાતાળ સારું સારું છે એ ના પડે તો આખી ખેતી ચાલે પણ એ સારામાં સારું તમે હા આની અંદર ખરો ને એક વીઘો અને એક વીઘામાં તમે છે ને હા આ ડ્રીપ ઇરિગેશન ફિટ કરો ને હા તો તમે માનો કે આ ફ્લાવરની વાત કરીએ ફ્લાવર હા આ ફ્લાવરને તમે અને એક વીઘામાં તમારે વાવેતર હોય ને એને માટે પાણી જરૂરિયાત હોય ને તો ડેલી તમે અડધો કલાકમાં પી જાય બરાબર બરાબર ડેલી તમારે અડધા કલાકની જરૂરિયાત ખરી હા પણ આ સિસ્ટમ હોય તો ઓ બાકી નહીં આમ નહીં. પેલું ચાલ્યા કરે હવે આને ધીરે ધીરે આ મૂળિયા ખરા ને હા જેમ પાણી જાય તો ને ઊંડે જયા કરે બરાબર ને પોચું બને એટલે મૂળ એક અંદર સુધી જાય આમાં છે ને છૂટું પાણી નહીં ફરે એટલે એવું પોતું જ રહેવાનું હંમેશા પોચું જ રહેવાનું બરાબર તમે ગમે તે વસ્તુ તમે મકાઈથી માંડીને જે પણ કહો ને આ ઘઉં સુધી તમારે ડ્રીપમાં ચાલે ચાલી જાય ઘઉં સુધી હા આ વસ્તુ છે એમ માં હજુ તો ભેજ જ છે જમીનમાં ઘણો ભેજ છે અત્યારે ઉપરની મારે ખાય એટલે આપણને એવું લાગે એમ બાકી અંદર ભેજ છે ભેજ અને આ બધો ગ્રીન હાઉસ પેટર્ન છે ને એટલે એટલો હજુ લાંબુ ગાળું ખેંચે. સનલાઇટ નહીં થાય એટલે ભેજ મેન્ટેન રહે મેન્ટેન રહે બરાબર હવે આ આપણી જે સ્ટ્રોબેરી ને આપણું સિઝન અહીંયા શૂટ થઈ જાય છે કેમ અહીં વાતાવરણ અમે ટ્રાય કરી છે આ વર્ષે હા હવે આપણ પર અત્યારે તો લાગ બેઠા જ છે ને આપણે ખાઈએ જ છે બરાબર હા પણ આપણને હાથમાં કે આટલા લાંબા સમય સુધી રહે એ મહત્વની વાત છે બરાબર હવે એક આ તમે કેટલા સમયથી નાખી હતી ઓક્ટોબરમાં નાખેલી છે અચ્છા ઓક્ટોબરમાં નાખી દીધી ઓકે આમ તો મિનિમમ 6 મહિના આપણે ગણીને ચાલવાના પણ 6 મહિનાની અંદર આપણે કદાચ 5 મહિના ચાલી જાય ને તો એ કોઈ વાંધો આવે એમ મિનિમમ જે ખર્ચ ખરો ને આ તો આપણે ડાંગા હવા બાજુ એને મળે ને હા હા ધરો અમે મહાબળેશ્વરથી મંગાવેલું મહાબળેશ્વરથી હા એ બાજુ આપણે ડાંગા હવા બાજુ બી થાય છે એવું કે છે એ લોકો ત્યાંથી મંગાવે હે ને મહાબળેશ્વરથી મંગાવે અચ્છા ખાય ખરું એ લોકો ધરો ખરું કે ને ત્યાંથી મંગાવે છે ઓકે મહાબળેશ્વરમાં ખરું ને હા એ ત્યાં વર્ષોથી આ ખેતી થતી એટલે ત્યાંના જે પ્રેક્ટિકલની હિસાબે ત્યાં ધરો થાય મળી જતો છે એમ બરાબર અમે ટૂર કરેલું બધા ફાર્મરમાં એટલે ત્યાં એક ખેડૂતને મળીને વાતચીત કરી. એ કીધું કે અત્યારે તો અમે ઓગસ્ટમાં ગયેલા અચ્છા ઓગસ્ટ મહિનામાં જતો હા ઓગસ્ટમાં ગયા એટલે એને ઓક્ટોબરમાં પછી મોકલી હતી આ લોકો કાકડી બી કરે છે. પપૈયા કાકડી આ પેલી કાકડી હા કીરા શીરા એમના મોબાઈલમાં ફોટો છે બહુ મસ્ત. અહીંયા છે ને હા કંટોલા બનાવેલા અચ્છા કંટોલા હે આ વખતે કંટોલાનું પ્લાનિંગ છે હાર તો હું 8-10 છોડ લઈ જાઉં મારા ઘરે આ કંટોલા નથી આ તો કારેલા છે આ ટામેટા આટલા બધા હમણાં તો ચલો સિઝન છે તો
અત્યારે આ પૂરું થવાનું છે હા પણ તો માર્કેટમાં લઈ જાય તો ચાલી જાય આ તો પછી આનું વેચાણ તમે માર્કેટમાં કરો કે પછી શું કરો માર્કેટમાં કરીએ વ્યારા ને હા યાર હા માર્કેટમાં કરીએ બરાબર બરાબર આ ટેસ્ટી વધારે આવે છે હમ પેલો નહીં આવ્યો કે ના પેલો નહીં સારું ટેસ્ટ છે બહુ કપડિયા છે કે એને પાણી ઓછું જોઈએ ઓછું છે પાણી તમે જેટલું માપમાં આપો ને એટલું વધારે સારું પાછલા જે ઠંડીનો પ્રોબ્લેમ ઓછા રહે ફંગસ નહીં લાગે એની અંદર ફંગસ બહુ આવે ફંગસ બહુ આવે એટલે એને કંટ્રોલ કરતો રહેવું પડે ઉપરનો સ્પ્રે આપણને છે ને એટલું સારું છે કે ઉપરનો સ્પ્રે આજ સુધી કોઈ નથી આપ્યું હા જરૂર નથી પડી એમ બરાબર કોઈ જીવાત લાગે કે કોઈ બી એવું લાગે તો ચાલી જાય ઓર્ગેનિક વધારે છે ને ઓર્ગેનિક મેટર પર બનાવ્યું છે ને એટલે દવાની છાંટવાની ઉપર દવાની છાંટવાની ઓછું પ્રોબ્લેમ આવે બરોબર જ્યારે ઠંડી ઝાકળ વધારે પડતો ને ત્યારે આ ક્રોપનેટ બી અમે ઢાંકી દેતા બરાબર આમ ઉડાવી દઈએ એટલે પેલું સીધું એને અસર નહીં કરે અસર નહીં કરે એમ પ્રોટેક્ટ થાય આ નેટ બી માર્કેટમાંથી મળી જાય ને મળી જાય ને મેં આ વર્ષે ચડાવી હે આ વર્ષે જ મેં ચડાવી અચ્છા 200 રૂપિયા કિલો પ્રમાણે આ જે વસ્તુ ખરી ને હા આ મળી જાય માર્કેટથી આ 320 રૂપિયા કિલો કિલો હા આ તો હું હાથે બી બનાવી દઉં પણ હવે મહેનત કરવી પડે એ તો છે જ પણ આ વસ્તુ જેટલું રેડીમેડ મળે ને એટલો સારું કરી લઈએ એમ એટલે ઓછા સમયમાં મહેનત કરવાનું કે નહીં હા બરાબર બરાબર એને ખાલી આ તડકો લાગે ને એ તડકામાં બળી જાય બાકી આ હવે માર્કેટમાં આવી ગઈ આ બી આવી ગઈ ને આ આવી ગઈ આમાં તમે જે માપનું જોઈએ ને હા એ માપમાં મળી જાય અચ્છા આ તમારે લાઈફ ટાઈમ લાંબુ હા એ શું પેલું આવે માછીમારોની જાળમાંથી બનાવવામાં આવે ખર્ચો રે બાકી એ એટલા માટે કે આ પેલા પંખીઓ એને ખાય નહીં અંદર ઘૂસીને એટલા માટે છે એટલા માટે જ છે હવે નેક્સ્ટ ટાઈમ આખું આ મોટું પ્લાનિંગ હોય ને હા તો આની જરૂર નહીં મળે આપણે બહારથી કવર કરી લઈએ બનાવ્યું છે એટલે હા પ્લાનિંગ ઉપર બનાવી લઈએ અને બહારથી આ જે સાઈડ પરની જે બોર્ડર ખરી ને એમાં આ જ વસ્તુ નાખી દઈએ હા એટલે અચ્છા અચ્છા રક્ષણ મળી જાય આપણને આ એપ્રોક્સિમેટ કેટલો ખર્ચો થયેલો તમારે આ આને 8 લાખનો છે 8 લાખનો હા અને આ માટીમાં તમે આ ઘૂસેડ્યું છે કે પછી કોન્ક્રીટ કરેલું છે એ કોન્ક્રીટ છે કોન્ક્રીટ રાખે હા નહીં તો પછી જંક લાગે હારો કોન્ક્રીટ છે હા કોન્ક્રીટ કરીને પછી છે ને હા. આ બધું એ છે ફિક્સ નથી અચ્છા એવું છે હા તમે પોર્ટેબલ છો હા ખોલી શકો ખોલી શકતા હશો બરાબર જો આની અંદર ખરું ને હમ આ જે પાઇપ છે પાઇપની અંદર એક બીજો પાઇપ નાખેલો બીજો નાનો હશે નાનલો એની અંદર એના પર ઘુસાડજો. ઘુસાડેલો સોકેટ છે. જેવું ઓકે સોકેટ ટાઈપ ને એમાં બોલ્ટ લેવલ કરીને હા નટ ચડાવી દે અચ્છા ડ્રીલ માર દે હમ એટલે એ ફિક્સ થઈ જાય બરાબર બરાબર પછી છોડવું હોય તો પછી એ રીતના કરી નાખવાનું બરાબર અહીંયા મવડી ફળિયામાં કે અલગ અલગ ગામના બધા અલગ અલગ ગામના હા અચ્છા એટલે ગમે ત્યાં અમે જવાનું હોય તો અમે એ રીતના ટૂરનું આયોજન કરી લેતા હોય અચ્છા 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 ખેડૂતોનું આપણે આ ખેતીવાડી ડિપાર્ટમેન્ટ આપે છે ટ્રેનિંગ એનિંગ બધું અમે પૂના જઈ આવ્યા છે ટ્રેનિંગ લઈને એવું છે હા હોર્ટિકલ્ચરની મેં પૂના ટ્રેનિંગ લીધી છે અચ્છા ને આની સહાય લેવી અને આની ખેતી કરવી તો સર્ટિફિકેટ તમારા હાથમાં જોઈએ હા ટ્રેનિંગનું ત્યાં સુધી આપણને મેં 1 મહિનાનો કે 10 દાડાની ટ્રેનિંગ લીધેલી દાહોદ એ સર્ટિફિકેટ હજી છે એ તો તે ટાઈમે ભણતો તો તે ટાઈમમાં તે કેવું કે આપણે ગામ સેવક હોય ને એટલે આપણે ખેડૂતોને ટૂર લઈ જાય પછી આવી ટ્રેનિંગમાં લઈ જાય તો સર્ટિફિકેટ આપે આની હોર્ટિકલ્ચરની આની ટ્રેનિંગ ખરી ને સ્પેશિયલ પૂના છે પૂના છે ને હા અમે પૂના જઈને ટ્રેનિંગ લઈ આવ્યા અચ્છા તો આ પ્રાથમિક લેવલે આપણે સમજાવે હા પ્રાથમિક લેવલ પ્રાથમિક લેવલે જ બધું જે કંઈ તમે કરો ને હવે ફૂલની ખેતી છે તે તમે પ્રાથમિક લેવલે જ સમજાવે એને
બેડથી માંડીને છેલ્લા સુધી પ્રાઇમરી જે ટ્રીટમેન્ટ ખરી ને હમ. એ તમને માહિતી મળે. માહિતી મળી જાય. તો આ ફૂલનું પછી તમે વેચાણ કરો કે? આ ફૂલનું વેચાણ કરીએ ને અમારા બાજુ બહુ ફૂલ વેચાય ભાઈ, ગજબ હારો બનાવે. આપણા માણસો આદિવાસી લોકો છે, પેલા માળીનો ધંધો આપણા માણસો જ કરતા હોય છે. પોતપોતાના ખેતરમાં ગુલાબ ને આ બધા જે આ ગાડીઓ સજાવવાનું એટલું બધું ચાલે ને હમણાં. અત્યારે લગ્ન સિઝનની સર્વેમાં ચાલ્યા કરે. માળી એવું ને ત્યાં આપણા માણસો છોકરાઓ કામ કરતાં કરતાં પોતે શીખી ગયા અને એટલા પૈસા કમાય કે તમે વાત જાઓ. એક એક ગાડી સામાન્ય ગાડીના 2,000 3,000 બી સજાવાના લે. હા એવી જેવી પાણી જેવી જેવો ગ્રાહક. બરાબર. બહુ સરસ છે તમને. આમાં મેન શું છે કે આપણને કઈ લાઈનમાં કઈ રીતના ઇન્ટરેસ્ટ છે એ મહત્વનું છે એમ. હા અમારા લાઈનમાં અમુક વ્યક્તિ એવા છે કે કોઈને ઇન્ટરેસ્ટ નથી તો એ પેલો ઘસડ્યા કરે તો એ માણસ પછી કામયાબ ઓછો રહે એમ. તમારા પર પૈસા છે તો પણ પેલા જે સાચા વાળા ખરા ને, એને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. હા મહત્વનું છે એમ. આ જાળી તમારે નાની છે, એમાં તમે હાથ કેવી રીતે નાખવા તૈયાર થઈ લો? અચ્છા, અહીં નીચેથી. ઓકે ઓકે ઓકે, બરાબર. 50 કે લાઈન માટે એટલે આપણી રીતે એને રક્ષણ મળે એ રીતના મળી જાય. આયોજન કરી લીધું એમ. બરાબર બરાબર. બાકી આ રીતના રૂલ નથી. ના મોટા પાયે તમે કરો ને આમાં પક્ષી કયા પક્ષીઓને ખાવા આવે જનરલી? જનરલી આપણે ત્યાં આજુબાજુમાં પોપટ જે છે. બસ એવા જ આવે. પોપટ છે. પોપટ ઓછો આવે. બાકી વધારે તમારે ત્યાં આવતા હશે કારણ કે મકાઈ ને મોર વધારે ભાઈ. હા મોર છે ને, મોર એ બહુ. અને અમારી બાજુ પેલું મકાઈનું વાવેતર કરે ને, હા એટલે એટલે પોપટનું પ્રમાણ વધારે. પોપટના પ્રમાણે પણ તમે એકવાર તમે આ રીતના ખર્ચો કરીને લગાવ દો ને પછી પછી તો કંઈ વાંધો નથી. બરાબર. હા પણ એ મિનિમમ કેવું છે થોડાક મોટા પાયે કામ કરવું પડે. હા, નાના પાયા પર નહીં મજા આવે. હા મોટા પાયે કામ કરું ને તો 2 પૈસા આપણને આવક દેખાય. હા કોઈ હો વસ્તુ તમે કરો તો બરાબર. નાનલા પાયામાં પછી કેવું કે આપણને પૂરતી શીખવાનું નહીં મળે. હા, આટલામાં પેલા દુરસિંહ કાકાનું ઘર ને? હા આખું નેટ હાઉસ ને? હા નેટ હાઉસના આખોમાં આનું પ્લાનિંગ રહેશે તો હજુ એના કરતાં સારી ખેતી જોવાની મળે આપણને. બરાબર. હવે આ ઘા કેટલા વર્ષથી લગાવેલો? આ હમણાં જ આ ચોમાસા જતા ચોમાસે લગાવ્યું છે. તો આમાં પછી છે ને આમાં અત્યારે લગાવી દે એમ. આ ચોમાસા પહેલાં. ચોમાસા પહેલા. હા આ જમીન બધી તૈયારી ઓલરેડી ફાઇનલ કરી દે હું એટલે પછી એની ઉપર ઉડાવ નહીં રહ્યું. હવે આ જે સ્ટ્રોબેરી છે એ તમે પાછા કાઢ નાખો કે? હા એ તો નીકળી જાય ને. નીકળી જાય. આ નીકળી જાય. પાણી ઓછું હોય ને તો આ નાના કોક ખરો નહીં આવા દરેકમાં એટલે જેથી કરીને ઓછું પાણી એનાથી મેનેજ થઈ જાય. આ મટર ખરી ને અડધાની મટર એનાથી મેં ખેતી કરાવી છે. એવું છે? જેને પ્રોબ્લેમ છે કે મારી પાસે પાણી નથી એ લોકોને મેં પૂછું મિનિમમ તમને પર કેટલું પાણી છે એમ. એ લોકો કહે કે ઘરની મોટર ચાલે એટલું જ પાણી છે. એનાથી મેં ખેતી કરાવી છે લોકોને. અમારે તો એવું પાણી થઈ ગયું કે ભાઈ 24 કલાક તમે મહિના સુધી ચલાવો ને તો પાણી ની ખૂટ એટલું પાણી થઈ પણ મેં એટલું જોયું એમ તમે પાણીનું મેનેજમેન્ટ જેટલું માપમાં રાખો ને એટલું વધારે સારું ઉતારે. એટલું સારું રહે. એમાં પ્રોબ્લેમ હવે માનો કે આપણે આમાં વધારે પાણી આપી દઈએ હા તો પછી આમાં ફૂગ લાગવાનો સંભાવ, સડી જવાનો પ્રોબ્લેમ, ઘણા બધા પ્રોબ્લેમ ચાલુ ઘણા પ્રોબ્લેમ ચાલુ થઈ જાય. સચ્ચી. ડ્રોપિંગ થાય. આમાં જો આમાં ટામેટીમાં કોઈ દવાની સ્પ્રે નથી આજ સુધી કે? હા તો તમે બજારથી ખાવ ને આનો ટેસ્ટ અલગ રહે. અરે એ તો ઘણો ફરક પડે ભાઈ. આ હમણાં હું મારા ઘરેથી વાલોડ લઈને આવ્યો, ટેસ્ટ જ અલગ હોય. એટલે આ વસ્તુ એવી છે એમ તમે મતલબ ઓર્ગેનિકથી તમે પહેલાં એને ટેવી જમીન છે. બરાબર. 100% ઓર્ગેનિક નહીં ટેવો પહેલાં તમારી પાસે છે મટીરિયલ એનાથી ચલાવો પછી એની વાર લાગશે. ફેન્સિંગ કર્યું છે? હા અહીંથી આ બોર્ડર ખરી ને એ ત્યાં સુધી છે મારે પેલી આંબાવાડી ખરી ને ત્યાં સુધી આ બાજુથી આ ઉપલો પટ્ટો ત્યાં સુધી છે. એ પેલી બાજુ બી પમ્પિંગ કરેલું છે. પેલી વખતે ટોટલી 100 ગુંઠા જેવી છે ને મારી. 100 ગુંઠા જેવી. એમાં મારું ઘર ના તે બધું આવી ગયું. આમાં જ ખાયા કરું તમે ઘરનો એટલે આમાં જ ખાયા કરું. મેં તો ઘણી વાર આવું ને તો ખાયા કરું એમ.
આપણે જેટલું ફર્ટિલાઇઝર આપવું ને હમ તેટલો છોડ નબળો પડે છે. બરોબર. ને ઓર્ગેનિક જેટલું તમે આપો ને તેટલો થોડો ખર્ચો પણ એમ રોગ પ્રતિકાર શક્તિ પેલા શિમલા મરચા છે ને? હા શિમલા નહીં, આ છે ને વઢવાણી મરચાં. હા હા આ છે ને અથાણામાં ચાલે. બરોબર. કાઠિયાવાડી બહુ પાક કરે. કાઠિયાવાડી લોકો અથાણું ભરે એમ. જે પર્ટિક્યુલર છોડ હોય ત્યાં જ ખાલી હોલ હોય હમ અને ત્યાં આને રોપી દેવામાં આવેલો હોય, બાકીનું નિંદામણ થાય જ નહીં. આ જે વસ્તુ ખરી કે નહીં, હમ જુઓ હમ આ જે વસ્તુ છે એની અંદર હમ. ભરભરું રહે. બરોબર એકદમ ભેજ. હા આવું હમ આ રૂટ છે ને હા હા હા. સ્ટ્રોબેરીના, કવિના રૂટ છે ઝીણા ઝીણા આ ઝીણા ઝીણા. હમ. આ તંતુમૂળ વધારે એટલે એની ખાવાની તાકાત વધારે. અચ્છા. કોઈ પણ છોડને તંતુમૂળ વધારે હોય ને હમ તો એની ખાવાની ક્ષમતા વધારે. અચ્છા. ચોટી મૂળ અને તંતુ મૂળ બે ટાઈપની મૂળ આવે. તુવર ને આ બધી તંતુ મૂળ આવે. એ ખોરાક મેળવતો હોય તંતુમૂળ ખોરાક એમ. બીજું તો ઘણું બધું ઉતાર છે. આ નવો લાગવાનું ચાલુ થઈ ગયું. હા એના રાઉન્ડ આવે. કળી આ રાઉન્ડ પડે ને. હા અને જે રાઉન્ડ આવે આ પેલા રાઉન્ડમાં જેટલી કંઈ કડી આવી ને તે નીકળી જવાની. હવે આ નવો રાઉન્ડનો આ પાછું ચાલુ થઈ ગયું. ચાલુ થઈ ગયું. હા આ રીતના મતલબ સર્કલ એને ભૈયા તમે આ વેચવા માટે આપણે ઘરેથી વેચાય છે અત્યાર સુધી ઘરેથી જ વેચાય છે. હા ઘરેથી. આ એટલે આપણી ટાઉનશીપમાં બી તમે આપો ને એડવાઇઝર, મસ્ત સરસ રહે યાર. હા એટલે આવનારા સમયમાં અત્યારે કેવું મારું ગણિત શું છે, એક તો આપણને એની પહેલી વાર બનાવી છે. હા અનુભવ. બીજું હમ. કે આપણે ત્યાં ખાવાળા લોકો વધારે છે. હા પેલા પ્લાસ્ટિકના બોક્સ આવે ને, હા આપણો જે વજનને પ્રમાણે માર્કેટમાં કેવા પેક કરીને ઘણા મળી જાય માર્કેટમાં. એટલે આપણે આવનારા વર્ષમાં કેવું રહે હા કે બોર્ડ લગાવી દઈશું આપણે. હા બોર્ડ લગાવીને ને એક વખત પબ્લિકને બતાવવાનું કે ભાઈ તમે આવીને જુઓ. હા હવે તમે આ જે સ્ટ્રોબેરી મારી ખાઓ હા એટલે એક મારા આવનારા સમયમાં એક ગ્રાહક છો એમ. બરાબર બરાબર મારી સાચી એ ધ્યેય છે એમ. સાચી વાત. ભલે તમે ખરી વાત. ઓછું ખાવ તો કઈ નહીં, હમ પણ એક ટેસ્ટ પકડા જાય કે નહીં, હમ તે માણસ પછી સમય યાદ કરે કે ત્યાં મળી જાય છે. મળી જાય છે. બરાબર. અમુક માણસોને ખબર નથી હોતી કે કઈ વસ્તુ લોકલ બી મળે છે, પણ બજારમાં જાય, બજારમાં જેવું મળે તે લઈને ઉઠાવીને ભાગી આવે. એવું થાય ઘણી વાર. એવું થાય. બજારની વસ્તુ એ રીતની રહે. હા પેલી સેવંતીના ફૂલ છે પીવું. આ જે ફૂલ ખરા કે નહીં એને જે છોડ દેખાય ને એકચ્યુઅલી કડવું છે આખું. એટલે તમે ફૂલ તોડીને તમે જમીનમાં દબાવ દો ને તો જમીન તમારે સુધરી જાય. હા એટલે જીવાત બીવાત અંદર લાગે. લીમડાના પાન જેવું. ઉધી બી નહીં લાગે એને. હા જમીન સુધારકનું કામ કરે. હા ઉતારો ટામેટાનો ઉતારો બહુ હમણાં, એટલે તમને એનો ભાવ એ થઈ ગયો. જબરજસ્ત કરે. તમે ટામેટી તમને માર્કેટમાં હા 10 રૂપિયા પર કેજી મળે ને હા તો એ તમે લસરો. હા કેમ કે પથ્થર જેવો વજન. હા શાકભાજી આ એવું વજન કે પથ્થર જેવો વજન હોય તમારે. 10 રૂપિયા કેજી ગણો, એક છોડ મિનિમમ તમને 15 થી 20 કિલો આપે. બરાબર બરાબર. તમે 1000 પ્લાન્ટ મૂકાય તો એની અંદર તમારે આખું સિઝનની અંદર બધું નીકળી આવે. નીકળી જાય એમ. આ રીતના ગણિત કરવી પડે આપણને. કઈ વાત નહીં. આ રોપાનું છે આ શું છે? દાંતનું દાંત. અચ્છા ઉનાળું ભાતનો ધરું છે. ધરું છે. હા ધરું છે. આ મેકઅપથી में बहुत ब्लड गोल्ड ऑफ फार्मिंग. માં છે ને એમાં ઘણી બધી આ આવે અલગ 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 આવે. આ છે ને આ થોડી કોસ્ટલી મોંઘી છે અને 1 મીટરના 3 રૂપિયાની મળે.
1 મીટરનું 3 રૂપિયાની મળે. હા મીટરના 3 રૂપિયા મળે આ પાઇપ. આ પાઇપ. અચ્છા. બરાબર. આ જે છે ને હમ. આ સસ્તી મળે, હા. એકદમ સસ્તામાં સસ્તી કરવી ને કેવા છે? તો આ છે. આ પેપ્સીમાં ઓળખાય. પેપ્સીમાં મળે. આમાં એ આ જે પોઈન્ટ ખરો ને હમ. એમાંથી પર કલાકે 4 લીટર પાણી આપી દે તમને. અચ્છા. આમાં પર કલાકે 4 લીટર આપે. હા. પણ ભવિષ્યમાં આ બંધ થાય ને આ બંધ થાય. આનો 1 મીટરનો ખર્ચો ખરો ને હમ. 1.5 રૂપિયાનો પડે. અચ્છા. આનો 1.5 રૂપિયાનો પડે. આનો 1.5 આનો પડે. વધારે પડે. આનો વધારે પડે. ને આના કરતાં જો બીજી હેવી આવે અચ્છા. તે 8 રૂપિયા મીટર પડે. મીટર પડે. એટલે એમાંથી આપણે કઈ ચોઈસ કરવાની એ આપણે આપણા ઉપર નક્કી કરવાનું. આપણી બજેટ, આપણું ફાઇનાન્શિયલ, બસ એવું એના પ્રમાણે નક્કી કરવું હા. પડે. હા. આવું છે એમાં. ખાતર મેં તૈયાર કર્યું છે. એ આ ગાય ભેંસનું ગાય ગોબર ને ભેંસનું, એવું જ ને ભાઈ? હા. એને રાખી મૂક્યું, અંદર માટી મિક્સ કરી તમે. માટી નહીં મિક્સ કરી, ખાલી એને ડીકમ્પોઝ કરવાનું છોડી મૂક્યું છે. અચ્છા. તો ઉપર પાણી છાંટવું પડે ને? પાણી એકવાર છાંટી દીધું, જ્યારે બેક્ટેરિયા આપણે નાખીએ ને હમ. ત્યારે ઉપર સુકાઈ જાય, હમ. અંદર એને ભેજ રહે જ. હમ. એટલે એને આ જે માઇક્રો લેવલમાં હોય એમ અચ્છા. આના જે ડીકમ્પોઝ જે બનાવીએ ને આપણે હમ. હમ. એને બેક્ટેરિયા, બરાબર. બેક્ટેરિયા એની અંદર હા. ઉતારી રહેશે. આમાં ખાડો કર્યો, ખાડો કરે અંદર અંદર હા. ઉતારી રહેશે એની રીતના. અચ્છા અચ્છા અચ્છા. એટલે જલ્દી પેલું ખાતર હા જે 4-5 વર્ષ થાય એને એકાદ વર્ષમાં બી તમે તૈયાર કરી દો. આ થઈ એ ગયું 6 છે. મહિના 6 મહિનાનું આખું એમ જોવા જાય ને હા. તો 4 મહિનામાં આ પ્રોસેસ પૂરી જ થઈ જાય. હા. તમે બહારથી ખાતર લાવો, હમ. પછી 2 મહિના એને સડાવો હમ. 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 એટલે તમારે રેડી થઈ જાય. બરાબર. આ માર્ચ મતલબમાં આ થઈ જાય એમ. અચ્છા. માર્ચ સુધીમાં બધું રેડી થઈ રેડી થઈ જાય. જાય પછી એને ખેતરમાં પછી આમાં નાખી દેતો. આને બેગ બદલીશું અમે. હા. આ ખાતરને બેગ બેગ ભર લેવાનું પછી રાખી મૂકવાનું. બેગ ભરવાની, પછી જ્યારે જમીન જરૂર તૈયાર પડે. કરવાની, હમ. એની અંદર પછી નાખવાની, હમ. પછી આ કાગળિયું નાખીને નાખવાની. રેડી કરી ઓકે, દેવાનું. આ બહારથી મેં મંગાવ્યું છે. આ પેલો આ પેલા ખાતરો મારા નરેશભાઈ વેચે ને છે. હમ. બે થેલીની જગ્યાએ આવી ગઈ. અને અમારી બાજુ આ બોટલોને એક્સેપ્ટ નહીં કરતા. એટલે જ ખાતર અત્યાર સુધી કેમ નહીં અહીંયા કાં કરે છે લોકો? કરતા જ નહીં મળે. અહીંયા નહીં કરે. એનું કારણ છે કે આપણે જૂના પ્રમાણે ચાલુ છે. હા. હવે અમારા શાળાનો છોકરો દૂધમાં તો લઈએ ને. ખાતરનો ડેપો ચલાવે તો એ કે તું એમ કે લે જ નહીં એમ કે. પેલી જ થેલી જોઈએ માણસોને. એના લીધે છે ને હમણાં થેલીનું વેચાણ ઘટી ગયું છે. હા. લિક્વિડ વાળું ખાતર આવી ગયું ને